Good evening everyone. મારું નામ હરેશ પટેલ છે. અમે ફિલ્ડ સ્કેલના ફાઇનલ યરના સ્ટુડન્ટ છીએ. અમે અમારા ફાઇનલ યરના પ્રોજેક્ટ માટે ફર્સ્ટ પ્રેઝન્ટેશન આપવા જઈ રહ્યા છીએ. નેક્સ્ટ. અમારો ફાઇનલ યરના પ્રોજેક્ટનું ટાઇટલ છે ઇમ્પ્લિમેન્ટ ફેઝિબલ સોલર જનરેશન એસ્ટિમેટિંગ સજેસ્ટેડ રિલેટેડ એક્શન બેઝ ઓન એનાલિસિસ યુઝિંગ સોફ્ટવેર. એટલે એવું કહેવા માંગે છે કે જ્યારે સોલર જનરેશન કેટલું થાય છે અને એ પ્રમાણે આપણે સોફ્ટવેરની મદદથી એના જે સોફ્ટવેરની મદદથી જે પ્રોબ્લેમ્સ આવે છે એને સોલ્વ કરવાનો ટ્રાય કરીશું આપણે. નેક્સ્ટ. ફ્લો ઓફ પ્રેઝન્ટેશન. આપણે આ પ્રેઝન્ટેશનમાં આપણે શું જાણીશું તેના વિશે થોડી માહિતી છે. પહેલાં તો સોલર જનરેશન કેવી રીતના થાય છે, ફેઝિબલ જનરેશન એટલે કે વાસ્તવિક જનરેશન કેટલું થાય છે, એના વાસ્તવિક જનરેશન કરવા માટેના સોફ્ટવેર ટૂલ્સ કેટલા અમે શોધ્યા છે તેના વિશે એનાલિટિકલ એપ્રોચ એટલે કે તેના સોફ્ટવેરમાં શું શું જોઈએ છે તેના માટે વર્કિંગ ઓફ સોલર પાવર પ્લાન્ટ કેવી રીતના વર્ક કરે છે, ડિફરન્ટ ફંક્શન મેથડ્સ ઓફ સોલર પાવર એટલે ડિફરન્ટ મેથડથી સોલર પાવર પ્લાન્ટ ફંક્શન છે. કોમન ગ્રીડ કનેક્શન એટલે આપણે જે કોમન ગ્રીડ કનેક્શન છે તે કેવી રીતે યુઝ કરે છે, ઇસ્યુ ઓફ ધ જનરેશન ઇન્ટિગ્રેશન એ શું ઇસ્યુ છે તેમાં એના સોલ્વ કરવા માટેની એક્શન શું લેશે અને કન્ક્લુઝન ફ્યુચર ડાયરેક્શન શું છે રેફરન્સ. સોલર જનરેશન એસ્ટિમેટિંગ. સોલર જનરેશન એટલે કે સોલર આપણું પાવર પ્લાન્ટ છે વર્ષ દરમિયાન દિવસ દરમિયાન કેટલું જનરેશન કરે છે એનું એસ્ટિમેશન કરવાનું. એક સારી પદ્ધતિ નથી પરંતુ ગણતરી પદ્ધતિ છે જેનામાં સોલર આ નીચેની બાબતો કરે છે. સોલર ઇન્ટિગ્રેશન એટલે સોલર એટલે કે સૂર્યનો પ્રકાશ કેટલા સમય દરમિયાન છે, ટેમ્પરેચર એટલે કે સોલર દિવસ દરમિયાન કેટલું ટેમ્પરેચર આપણી સોલર ઉત્પન્ન કરવા માટેની વધારે એફિશિયન્ટ મેથડ છે. પેનલ કેરેક્ટરિસ્ટિક એટલે અલગ અલગ પ્રકારની પેનલો હોય છે તેમાંથી એની એફિશિયન્સી અલગ અલગ હોય છે. એ પ્રમાણે સોલર જનરેશન કેટલું થાય છે. સિસ્ટમ લોસીસ. સિસ્ટમમાં શું છે કે પેનલ પર કેટલી ધૂળ લાગે છે, સિસ્ટમમાં કેબલ્સમાં કેટલા લોસીસ થાય છે તે પ્રમાણેના અલગ અલગ ઇફેક્ટ કરે છે પરિબળો. ફેઝિબલ જનરેશન એસ્ટિમેટિંગ એટલે કે જ્યારે સોલર જનરેશન થાય છે ત્યારે એનું વાસ્તવિક કેટલું જનરેશન થાય છે તેનો મતલબ થાય છે. એટલે જેટલું પેપર પર લખેલું હોય છે તેટલું કંઈ વાસ્તવિક હોતું નથી. ફેઝિબલ જનરેશનમાં કઈ બાબતો આવે છે. ગ્રીડ અવેલેબિલિટી એટલે કે કેટલા ટાઈમ દરમિયાન ગ્રીડ અવેલેબલ છે તે આપણે જાણી શકીએ છીએ. ગ્રીડ અવેલેબિલિટી એટલે કે અમુક સમય ગ્રીડનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. જ્યારે ગ્રીડ બંધ હોય છે ત્યારે આપણું જે સોલરનું જનરેશન થાય છે બધું લોસીસમાં જ જાય છે. ત્યારે સોલર જનરેશન થતું નથી. ઇકોનોમિકલ એટલે કે આપણે જે કેન્ડલનો પાવર પ્લાન્ટ નાખીએ છીએ જેટલા આપણે પૈસાનું મૂડીરોકાણ કરીએ છીએ આપણને કેટલા સમય પછી મળશે એ આપણે જાણી શકીએ છીએ. ટેકનિકલ કંટ્રોલ એટલે કે લિમિટેશન. સોફ્ટવેર ટૂલ એન્ડ રિક્વાયર્ડ જે આપણે સોલાર અને જે આપણે નાખવાનું છે ત્યારે સાધનો આપણે મેઝરમેન્ટ કઈના લઈશું કે એનો ડેવલપ થાય પ્રોજેક્ટ સોફ્ટવેર જે રેડે તમે જે પ્રેઝન્ટેશન આપો છો ને એની અંદર કોઈનું એકબીજા સાથે કોઓર્ડિનેશન નથી. તમે મનથી જ આ પ્રોજેક્ટ સમજવાની કોશિશ નહીં કરી. કે તમે શું બોલી રહ્યા છો એ તમે એકવાર જુઓ તો ખરા. પહેલા પોતાના ટાઇટલને સમજવાની કોશિશ કરીએ છીએ આપણે. આ એટલે ડાયરેક્ટ તમે ધારો કે ટૂલ્સની વાત કરી રહ્યા છો તો નરેન્દ્રભાઈ ટૂલની આપણે વાત કરતા તો ખાલી ટૂલના નામ કહેવાના છે, કોને ડેવલપ કરી, શું છે, ઇન્ફોર્મેશન લોકો માટે છે. એ સવાલ કરે તો કહે કે સર અંદર લખેલું છે કે ભાઈ કઈ કંપની બનાવે છે શું છે એ બધું અંદર છે સર. એ મારા કામની વસ્તુ નથી. તમે શું કરી શકો એક્સ્ટ્રા ડિટેલમાં કે
કે ભાઈ એ સોફ્ટવેર જે મળે છે તો એ ઓપન સોર્સમાં એટલે કે ઓપનલી મળે છે, અવેલેબલ છે. જેમ તમે કીધું ઓપન સોર્સની એપ્લિકેશન હોય, જેમ કે આપણે પાયથન કોડ જોતા તો પાયથન ઓનલાઈન મળી જાય, પ્રોગ્રામિંગની લેંગ્વેજ છે, ઓપન સોર્સ ટૂલ કહેવાય. પણ મેટલેબ ઓપન સોર્સ કહેવાય ના કહેવાય. કેમ? સાહેબ એનું લાયસન્સ પરચેઝ કરવું પડે. એટલે કોમન લાયસન્સ થી મળતા હોય એવા સોફ્ટવેર કયા અને કોમન લાયસન્સ વગર કે જેને એક્ટિવેટ કરવા પડતા હોય એવા સોફ્ટવેર કયા. એના પૈસા કેટલા થઈ શકે, એનું સ્ટુડન્ટ વર્ઝન છે કે નથી એ જોઈ લઈએ, ડેમો વર્ઝન મળે છે કે નહીં મળતી બધું જોવાય કે નહીં, એ ઇન્ફોર્મેશન તારાથી નીકળે કે ના નીકળે એક્સ્ટ્રામાં. આટલા દિવસથી તમે આ સ્લાઇડ તો બનાવી રાખી છે, તમે આ વિચાર્યું કે આવું મળી શકે મને? બીજી સૌથી પહેલી વાત કરો ફેનિલભાઈ, તમે જ્યારે ચાલુ કર્યું ત્યારે તો તમે એવું કહી દે કે ભાઈ ફ્લો ઓફ પ્રેઝન્ટેશન આ છે, તું તારે જોયા તો નહીં કરવાનું, તારે વાંચવાની જરૂર છે. ઇન્ટ્રોડ્યુસ જ્યારે બી કરો તો બધાએ પોતાની જાતને એક સાથે ઇન્ટ્રોડ્યુસ કરી દેવાના છે કે હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, ગુડ મોર્નિંગ, જે કંઈ થયું હોય એ અમે 5મા સેમેસ્ટરમાં ડિવિઝન 2 માં ભણતા વિદ્યાર્થીઓ છે, ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ વાળું ની બધું બોલવાનું. પછી પોતાના જાતને ઇન્ટ્રોડ્યુસ કરો કે ભાઈ મારું નામ આ છે, મારું નામ આ છે, મારું નામ આ છે, મારો એનરોલમેન્ટ નંબર આ છે. એટલે સામેવાળા તમને એકવાર ઓળખી જાય કે એને તમારું માર્કિંગ કરવાનું છે. તો કોને કેટલા માર્ક કોને એ તો ખબર પડવી જોઈએ કે નહીં. તમે તમારું એક જણાનું નામ બોલી ગયો પણ બાકીના ત્રણનું શું? ઇન્ટ્રોડ્યુસ તો કરવાનું જ પોતાની જાતને. તો સૌથી પહેલા આ એક ભૂલ સુધારો. ભૂલ ના કહેવાય, શીખી જાઓ પહેલા કે જે પહેલી વાર પ્રેઝન્ટેશન આપતા એ તો આપણને ખબર પડે છે કે ભાઈ આપણું નામ શું છે અને આપણે બધાએ કહી દેવાનું. તો પહેલી સ્લાઇડની અંદરમાં તમે બધા પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરી નાખો કે ભાઈ અમારું આ છે. પછી કે ભાઈ અમે શરૂઆતમાં ફેનિલભાઈ સમજાવવા છે, પછી આ, પછી અને પછી એટલે ફ્લો લોકોને ખબર પડે કે ભાઈ કોણ પહેલા સમજાવશે કોણ પછી છે. એ એક ઓર્ડર નક્કી થઈ ગયો કે ભાઈ ફેનિલથી શરૂઆત છે, દર્શન ધારો કે પૂરું કરવાનું છે. તો ત્યાં લગીમાં આખો ફ્લો તો ખબર પડી કે ભાઈ કોણ શું સમજાવશે, તો કોણ કયો પાર્ટ સમજાવશે એ બી કહી દો. તો ફેનિલ તારે જ આ વસ્તુ કહી દે કે ભાઈ હું સૌથી પહેલા આજે ઇન્ટ્રોડક્શન આપ્યું તો સૌથી પહેલા કે અમે આ પ્રેઝન્ટેશનને કેવી રીતે ડિવાઇડ કર્યું છે કે ભાઈ અહીંથી આટલું ભાગ હું સમજાવવાનો છું, આ ભાગ આ સમજાવશે, આ ભાગ આ સમજાવશે, આ ભાગ આ સમજાવશે. એટલે લોકોનો અંદાજ હોય છે કે ભાઈ કોના રિલેટેડના સવાલ છે તે મારે કોને પૂછવાના છે. અહીં સુધી ક્લિયર થયું? આ ક્લિયર થાય પછી તમારે પહેલા તમારું ટાઇટલ સમજાવવાનું છે કે ભાઈ અમારું ટાઇટલ આ છે ફેનિલ, કે મારું ટાઇટલ આ છે, ટાઇટલ આટલું 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 કહેવા માંગે છે અને એનો મતલબ આ થાય છે કે જેની ઉપર આપણે ફોકસ કરી રહ્યા છીએ. તો મને એ ખબર પડે કે ભાઈ મારું ટાઇટલ કેટલા ભાગમાં મેં વેચ્યું છે અને એને મારે શું સમજાવવું છે. ઓલરેડી આપણે સમજાયા છે તેનો વિડિયો આપણે ઓડિયો રેકોર્ડ કરી નાખ્યો છે. તમે એ ઓડિયો સાંભળો, એ ઓડિયો સાંભળ્યો તો તમે આ રીતે સમજાવતા જ નહીં. વ્યવસ્થિત રીતે સમજો, તમારી પોતાની એક ફાઇલ લખેલી રાખો, એના આધારે તમે બોલો ને તમારે એક ઓડિયો ફાઇલ રેકોર્ડ કરો. એને સાંભળ્યા કરો એટલે પ્રેઝન્ટેશન આપતી વખતે તમારી એ ફાઇલ જ નીકળે તમારા મગજમાં. આ પહેલી સ્લાઇડમાં ટાઇટલ સમજાવવાની અંદરમાં તમારે 2 થી 3 મિનિટ ખાવાની છે. કેમ કે એ તો મેઇન એમ છે. આજે પહેલું પ્રેઝન્ટેશન થતું તો ટાઇટલ જ સામેવાળાને નહીં સમજાઈ શકો તો કામ શું કરી બતાવશો? આજનું પહેલું પ્રેઝન્ટેશન હોય એનો મેઇન આઈડિયા છે કે તમે તમારું કામ સમજાવતા પહેલા તમારું ટાઇટલ તો સમજાવો કે તમે આ ટાઇટલ કેમ લીધું અને આ ટાઇટલ કેમ જરૂરી છે. કેમ કે રોજે રોજ આપણે વાત કરી હતી ઇન્ટ્રોડક્શનના સેક્શનમાં મેં તમને જ્યારે કીધું હતું ત્યારે કે ભાઈ સોલાર જનરેશન વધી રહ્યું છે. તો સોલાર જનરેશન વધી રહ્યું છે તો સોલાર જનરેશનને એસ્ટિમેટ તો કરવું પડશે ને. તે એસ્ટિમેશન કરવા માટે લોકો એમ જ કહે છે ભાઈ 1 કિલોવોટનો પ્લાન્ટ છે તો 4 યુનિટ પેદા કર્યા કરશે. ભલા પણ એમને એ એનાલિસિસ કરીને પ્રૂફ તો આપવું પડે ને સામેવાળાને. આટલા બધા લોકો સોલારનો ધંધો કરે છે, કોઈ તમારી પાસેથી સોલાર કેમ નખાવે? તમારે કોમ્પ્યુટરથી એને એના ડેટા પ્રમાણમાં એને જવાબ આપવાનો કે તારું જનરેશન આટલું છે, તારે આટલી જરૂરિયાત પડશે તો તું આટલા કિલોવોટનો પ્લાન્ટ નાખ. કેડબ્લ્યુના પ્લાન્ટની કેપેસિટી તારી આટલી રાખ તો તને ફાયદો થશે. એ તમારે કહેવું પડશે. તેના માટે એનાલિસિસ તો હોવું જોઈએ તમારી પાસે. એટલે તમારે આ સમજો. પહેલા પોતાનો ટાઇટલ સમજાવો, પછી જનરેશન, સોલાર જનરેશન શું છે, એના પર કયા કયા પરિબળો અસર કરે છે એ પરિબળ તો સમજાવ શાંતિથી. તારે કે ટ્રેન પકડવાની છે તો ઉતાવળ કરે છે. પહેલા એ ટોપિક તો સમજાવ શાંતિથી. ટોપિક સમજાવો પછી સોલાર જનરેશન એટલે કે સાહેબ સોલાર જનરેશન એટલે શું ને ફિઝિબલ એટલે શું? ફિઝિબલ એટલે પરવડશે કે નહીં? તારો એ શબ્દ આવ્યો ખરો? આપણું એ જનરેશન ફાયદામાં રહેશે કે નહીં એ બે વચ્ચે તફાવત આ છે તો એવું બોલ્યો એક બી વાર?
જ્યારે સ્લાઇડ સમજો તારે જ મેં તમને કહી દીધું કે તારે આ વસ્તુ કહેવાની છે અંદર ફિઝિબિલિટી એ વસ્તુ હોય કે એના પછીથી તમારો વારો આવે છે નરેન્દ્રભાઈ કે કયા કયા ટૂલ્સ છે કે જે ટૂલ્સ તમારે છે તો ટૂલ્સ રિલેટેડ ઇન્ફોર્મેશન બધી તારી પાસે હોવી જોઈએ કોઈ પૂછે કે આટલા ટૂલ અવેલેબલ છે તો આના કરતા વધારે ટૂલ બી છે માસ્ટર બીજા અવેલેબલ છે કયા કયા છે તો એક બે ના નામ જાણી લો કર્યું આપણે એવું કામ નથી કર્યું તમે PV6 વાપરશો તો PV6 માટેનો રિસોર્સ ક્યાં છે તમારી પાસે તો કહેવાય કે સર PV6 ની પોતાની એક કમ્યુનિટી છે જે આપણને શીખવાડી છે કે જે પ્લસ અમારા સિનિયરોએ બી એ પ્રોજેક્ટ બનાવ્યો છે તે પ્રોજેક્ટ અમારા સિનિયરોએ જે બનાવ્યો તેના વિડિયો ને બધું અમારી પાસે છે તો અમે રિસોર્સ ને રેફરન્સ નું યુઝ કરવાના છે તમે એવું કંઈ કર્યું એક્ટિવિટી તમે એવું બોલ્યા એવું વિચાર્યું ના દર્શનભાઈ ને મયુરભાઈ તમે એવું ના કહેશો કે તમને બોલવામાંથી મોકો ન મળ્યો કે વાતાવરણના લીધે પ્રેઝન્ટેશન વચ્ચેથી અટકી ગયું પણ તમે આ વિચાર્યું છે આવું કંઈક આવું કહીશું આપણે તમારા ટોપિકને તમે ડિટેલમાં નથી સમજી રહ્યા શનિવાર ને રવિવારની રજામાં એકવાર વ્યવસ્થિત તૈયાર કરો અને શનિવારે સાંજે કદાચ જો ટાઈમ સેટ થાય તો આપણે Google Meet ઉપર ઓનલાઈન મીટિંગ લઈશું જેમાં તમારું પ્રેઝન્ટેશન છે ને આના કરતા અપડેટેડ વર્ઝન મને મળવું જોઈએ પ્રેઝન્ટેશન બરોબર છે શનિવારે સાંજે સેટ થાય એ પ્રમાણની તારીખના સમય હું તમને આપું છું કે આ સમય કરવાનો છે અને શનિવારે એટલે હું આવતા શનિવારની વાત કરી રહ્યો છું જે આવતીકાલે છે ઓકે ક્લિયર બંધ કરી દો